નમસ્કાર મિત્રો, જીસીઆરટી દ્વારા તારીખ 19/8/2026ના રોજ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નિષ્ઠા કોર્સીસમાં જોડાવા બાબતનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું. આ નિષ્ઠા તાલીમનો કોર્સ છે એ આંગણવાડી કર્મચારીથી લઈને કોલેજ કક્ષાના અધિકારી સુધીના તમામ કર્મચારીઓએ આ નિષ્ઠા તાલીમ લેવાની છે. આ તાલીમમાં જોઈન થવાની એટલે કે નિષ્ઠા કોર્સમાં જોઈન થવાની છેલ્લી તારીખ 31/8/2026 છે અને કોર્સ પૂર્ણ કરવાની તારીખ 15 સપ્ટેમ્બર 2026 છે. તેને લગતી વધુ માહિતી મેળવીએ કે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો ફ્લેગશિપ કાર્યક્રમ એટલે કે નિષ્ઠા એમાં કેટેગરી 2 અને 3ના માધ્યમથી શિક્ષકો અને આચાર્યો માટે વ્યાપક વ્યવસાયિક વિકાસ માટે નીચેની વિગતો મુજબ આયોજન કરેલ છે. અહીંયા લાગુ પડતા કોર્સીસમાં જોઈન થવાનું રહેશે. આપને અહીંયા કેટેગરી છે, કોર્સનું નામ છે ટાર્ગેટ ગ્રુપ એટલે કોને તાલીમ આ કોર્સમાં જોઈન થવાનું છે. જોઈન થવાની છેલ્લી તારીખ અને કોર્સ પૂર્ણ કરવાની તારીખ. તો નિષ્ઠા કેટેગરી 2 એટલે કે કેટેગરી 2 છે એ કોર્સનું નામ છે નિષ્ઠા FLN. તમે જે ભાષામાં કોર્સ જોઈન કરવા ઈચ્છો છો એ ભાષામાં જોઈન થશો, હિન્દી, ઇંગ્લિશ કે ઉર્દુ. ટાર્ગેટ ગ્રુપ તો કયા ગ્રુપનો સમાવેશ કરવામાં આવ્યો છે તો પાયાના તબક્કા એમાં ફાઉન્ડેશનલ સ્ટેજ અને પૂર્વ પ્રાથમિક તબક્કા એટલે કે પ્રિપેરેટરી સ્ટેજ એટલે કે આંગણવાડીનું સ્ટેજથી લઈને ધોરણ 5 સુધીના તમામ શાળાના આચાર્યો અને શિક્ષકો. એટલે કે આ કોર્સમાં છે એ આંગણવાડી કર્મચારીથી લઈને ધોરણ 5 સુધીના તમામ શાળાના શિક્ષકો અને આચાર્યો જોઈન થવાનું રહેશે. કોર્સમાં જોઈન થવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે અને કોર્સ પૂર્ણ કરવાની તારીખ 15 સપ્ટેમ્બર 2026 છે. એ જ રીતે આગળ જોઈએ, કોર્સમાં જોઈન થવાની અને પૂર્ણ કરવાની સેમ ડેટ છે બધા કોર્સીસ માટે. નિષ્ઠા ECCE આમાં પણ પાયાના તબક્કા એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ અને પૂર્વ પ્રાથમિક તબક્કા પ્રિપેરેટરી સ્ટેજથી લઈને ધોરણ 5 સુધીના તમામ શાળાના આચાર્યો અને શિક્ષકો એમાં CRC, BRC અને આંગણવાડી કેન્દ્રના અધિકારી અને કર્મચારીઓ. એટલે કે આ કોર્સીસમાં છે એ આંગણવાડીના કર્મચારીઓથી લઈને ધોરણ 5 સુધીના તમામ શિક્ષકો, આચાર્યો, CRC અને BRC મિત્રોએ જોઈન થવાનું રહેશે. આ કેટેગરી 2ના કોર્સ છે. ત્યારબાદ જોઈએ નિષ્ઠા કેટેગરી 3 એટલે કે કેટેગરી 3. એમાં કોર્સમાં સાયબર હાઇજીન પ્રેક્ટિસીસ અને પર્સનલ ડિજિટલ ડિવાઇસીસ એમાં કયા ગ્રુપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જે 5 કોર્સ છે. બીજો કોર્સ છે એન્વાયરમેન્ટલ હઝાર્ડ્સ ઓફ ઇલેક્ટ્રોનિક વેસ્ટ E-વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરાને લગતો કોર્સ છે. એક્શન રિસર્ચ એટલે કે ક્રિયા સંશોધન. કેચ ધ રેઇન આ ઇંગ્લિશ છે અને કેચ ધ રેઇન આ કોર્સ છે હિન્દી છે. આ કોર્સમાં કોને કોને જોઈન થવાનું છે એટલે કે કયા ગ્રુપનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એમાં પાયાના ફાઉન્ડેશનલ, પૂર્વ પ્રાથમિક, પ્રિપેરેટરી, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તબક્કાના તમામ શાળાના આચાર્યો અને શિક્ષકો અને જે તાલીમી સંસ્થાઓ છે ડાયટથી લઈને અહીંયા લાગુ પડતી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના વ્યાખ્યાતા અધિકારીઓ તેમજ BRC, CRC વગેરેના અધિકારીઓ અને કર્મચારીઓ જોઈન થવાનું રહેશે. તો એ રીતે જે ગ્રુપનો સમાવેશ થાય છે એ ગ્રુપે નિષ્ઠા કેટેગરીમાં જોઈન થઈને યોગ્ય સમય મર્યાદામાં તાલીમ પૂર્ણ કરવાની રહેશે. એટલે કે 15 સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે અને કોર્સમાં જોડાવાની તારીખ 31 ઓગસ્ટ 2026 છે.
કે આ કોર્સમાં જોડાવા અંગેની વિગતો અને કોર્સની વિગતો આ સાથે સામેલ એનેક્સર 1માં રજૂ કરવામાં આવેલી છે અને આ કોર્સમાં જોડાવા માટેની વિગતો આ જે QR કોડ આપેલો છે એના થ્રુ પણ તમે સ્કેન કરીને મેળવી શકશો। કે જિલ્લા કક્ષાએ નિષ્ઠા તાલીમ અન્વયે કેટેગરી 2 અને 3ના કોર્સમાં રાજ્યના તમામ માધ્યમોની સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યો, ડાયટ સહિતની તાલીમી સંસ્થાઓના અધ્યાપકોએ સંબંધિત કેટેગરીમાં સૂચવ્યા મુજબના કોર્સોમાં જોડાવાનું રહેશે। એટલે કે કેટેગરી 2 અને 3માં જે ગ્રુપનો સમાવેશ થયો છે એ ગ્રુપ મુજબ તમામને લાગુ પડશે, સરકારી હોય અથવા તો પ્રાઇવેટ શાળા હોય એ તમામ શાળાઓ અને સંસ્થાઓના અધિકારીઓએ આ તાલીમ લેવાની રહેશે નિષ્ઠા કોર્સમાં જોઈન થઈને। ને આ તાલીમનું સંપૂર્ણ જરૂરી સંકલન છે એ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને શાસના અધિકારી શ્રીએ કરવાનું રહેશે। અહીંયા ખાસ નોંધ છે કે જે ઉમેદવારોએ આ કોર્સીસમાં નોંધણી કરાવી હતી પરંતુ પૂર્ણ કરી શક્યા ન હતા તેમને સાયકલ 2 માટે ફરીથી રજિસ્ટ્રેશન કરવા વિનંતી। કે જો જે લોકો આ કોર્સમાં જોઈન થયા છે પરંતુ પૂર્ણ કરી શક્યા નથી તેમને સાયકલ 2 માટે ફરીથી રજિસ્ટ્રેશન કરવા વિનંતી। અને ક્યારે શરૂ થશે તો જે ઓક્ટોબર 2026માં કરવામાં આવશે। નવા કોર્સીસ માટેની લિંક છે એ પણ ઓક્ટોબર 2026માં જાહેર કરવામાં આવશે। વધુ માહિતી અને પ્રશ્નો માટે નિષ્ઠા હેલ્પ ડેસ્ક પર આપ સંપર્ક કરી શકો છો। ઈમેલ આઈડી પણ અહીંયા આપેલ છે અને ટોલ ફ્રી નંબર પણ આપેલ છે। એનેક્સરમાં જોઈએ તો કોર્સ સમયપત્રક આ શૈક્ષણિક વર્ષ 2026-27ની સાયકલ 1 નોંધણી કરાવવાની એટલે કોર્સમાં જોડાવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2026 છે। કોર્સ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2026 છે। નિષ્ઠા કોર્સીસ અહીંયા નિષ્ઠા કેટેગરી 2 છે પ્રોફિશિયન્સી કોર્સીસ દક્ષતા આધારિત કોર્સીસ છે। અહીંયા કોર્સનું નામ આપેલ છે, માધ્યમ પણ આપેલ છે, કોર્સની લિંક પણ આપેલ છે અને અહીંયા QR કોડ પણ આપેલ છે। તમે લિંક અથવા તો QR કોડ સ્કેન કરીને નિષ્ઠા તાલીમમાં જોડાઈ શકો છો। નિષ્ઠા તાલીમમાં દીક્ષા એપમાં કઈ રીતે જોડાવવું એનો પણ આપણે અલગથી વિડીયો બનાવીશ જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશ જેથી કરીને તમે સરળતાથી જે તે કોર્સમાં જોઈન થઈ શકો। નિષ્ઠા કેટેગરી 3 છે એડવાન્સ કોર્સ છે એમાં પણ અહીંયા ઉપર મુજબ લિંક અને QR કોડ આપેલ છે। કોર્સમાં કેવી રીતે જોડાવવું એ આપણે અલગથી વિડીયો બનાવીશ જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશ જેના ઉપર ક્લિક કરીને આપ સરળતાથી માહિતી મેળવીને જોઈન થઈ શકશો। આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને શિક્ષણ રિલેટેડ આપને વધુ અપડેટ મળતી રહે। કે દીક્ષા એપ પોર્ટલ ખોલો એટલે કે દીક્ષા એપ ડાઉનલોડ કરી અને ખોલો। તમે જે એપ પહેલાંથી જ ઇન્સ્ટોલ કરેલો હોય તો તેને અપડેટ કરો। જો દીક્ષા એપ ડાઉનલોડ કરેલ ન હોય તો દીક્ષા એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી લેશો। જો પહેલેથી કરેલી હોય તો તેને અપડેટ કરશો। જો તમે કોર્સ કરવા માટે પહેલીવાર દીક્ષા એપનો ઉપયોગ કરી રહ્યા છો તો દીક્ષા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો। રજિસ્ટ્રેશન માટે મોબાઈલ એપ પર રજિસ્ટ્રેશન ફક્ત એક જ વાર કરવાનું રહેશે। એટલે કે દીક્ષા પોર્ટલ અથવા તો મોબાઈલમાં જે દીક્ષા એપ છે તેમાં એક જ વાર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। જો તમે પહેલાં કરેલ હશે, ધારો કે અત્યારે નિપુણ ગુજરાતની દીક્ષા એપ પર તાલીમ છે તો એમાં તમે એના માટે રજિસ્ટ્રેશન કરેલો હોય અથવા તો પહેલેથી કરેલો હોય તો નવેસરથી કરવાનું નથી। તમારા રજિસ્ટર આઈડી, મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરો।
પ્રોફાઇલ અપડેટ ના હોય તો એ અપડેટ કરો અને જરૂરી માહિતી વિગતો ભરીને સંમતિ આપો. મેનુ બારમાં દીક્ષા કોર્સીસ પર ક્લિક કરો. મોબાઈલમાં છે આ વેબસાઇટ માટે છે અને આ મોબાઈલમાં જો એપ હોય તો મોબાઈલની જે સ્ક્રીન છે એમાં નીચે જમણી બાજુએ કોર્સીસ લખેલું છે એ આઇકોન પર ટેપ કરો એટલે કે દબાવો, જેથી કરીને દીક્ષા કોર્સીસ એપ ઇન્સ્ટોલ કરશો અને લોગિન વિથ દીક્ષા પર ક્લિક કરશો. કોર્સ ખોલવા માટે નીચેની કોર્સ લિંક પર ક્લિક કરો અને આપેલ તમે દીક્ષા કોર્સીસ એપ ડાઉનલોડ કર્યા બાદ લોગિન થયા બાદ કાં તો તમે કોર્સ લિંક પર ક્લિક કરો અથવા તો QR કોડ સ્કેન કરીને એનરોલ નાવ બટન પર ક્લિક કરો અને કોર્સમાં આપેલી સામગ્રી જુઓ, શીખો અને મૂલ્યાંકનમાં 70% તેથી વધુ ગુણ મેળવો અને પ્રમાણપત્ર મેળવો. તમારા પ્રોફાઇલ પેજ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરો. આ સમગ્ર માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. કોઈ પણ ટેકનિકલ સમસ્યા હોય તો ટીચર સપોર્ટ સેન્ટરમાં પ્રશ્ન પૂછીને તમે રજૂઆત કરી શકો છો. તેની અહીંયા વિગત આપેલ છે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. દીક્ષા એપમાં આ કોર્સમાં કઈ રીતે જોઈન થવું તે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.